નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના માતાજી કે કોઈ પણ ભગવાનની પૂજા અર્ચના કરતો હોય છે, પરંતુ શું તે જાણે છે કે તેના ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં? અમુક લોકોને ખબર જ નથી હોતી કે તેના ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. જો આપણા ઘરમાં ભગવાનનો વાસ હોય તો સામાન્ય રીતે આપણને કંઈક એવા સંકેતો મળવા લાગે છે અને તેના થકી જાણી શકાય કે આપણા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે. જે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમને માટે બનેલી રહે છે. ઘરના તમામ સભ્યો હળીમળીને રહે છે અને પરિવારમાં સારો એવો સુમેળ રહે છે. સામાન્ય રીતે કોઈ પણ માણસ એવું ઈચ્છે છે કે તેના ઈષ્ટદેવનો વાસ તેના ઘરમાં કાયમને માટે બનેલો રહે અને તેના ઈષ્ટદેવની કૃપા ઘર પરિવાર ઉપર બનેલી રહે, જેથી ઘરમાં સુખ શાંતિ કાયમને માટે જળવાઈ રહે. તો આજના વિડીયોમાં આપણે એવા અમુક સંકેતો વિશે વાત કરીશું જેનાથી તમને જાણવા મળશે કે શું તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી નાખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે. તો નંબર 1 થી વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, સવારે ઉઠતાની સાથે તમારા ઘરના આંગણે કોઈ પણ પશુ કે પક્ષી દેખાય તો માનવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે. પશુ કે પક્ષી દેખાવા એ ઘરમાં પોઝિટિવ શક્તિ અને ભગવાનનો વાસ છે એવું સૂચવે છે, કારણ કે પક્ષી અને પશુઓ સકારાત્મક શક્તિ હોય ત્યાં જ આકર્ષાય છે અને નકારાત્મક શક્તિની બાજુ જતા પણ નથી. નંબર 2, જો તમે સવારે કે સાંજે કોઈ પણ સમયે ભગવાનની પૂજા કરી રહ્યા હોય અને તે સમયે તમે પ્રગટાવેલી અગરબત્તીની સુગંધ તમારા આખા ઘરમાં ફેલાઈ જાય તો માનવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. નંબર 3, જો તમે પૂજા કરી રહ્યા છો અને તે સમયે પ્રગટાવેલા દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે છે તો માનવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમને સફળતા પણ મળી શકે છે. નંબર 4, પૂજા કરતી વખતે પ્રગટાવેલો દીવો જો લાંબા સમય સુધી ચાલે તો તમારા ઘરમાં ભગવાનનો વાસ છે અને તમને કોઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન તમને સારા એવા પરિણામો આપી શકે છે. નંબર 5, ઘરમાં તમે પૂજા કરી રહ્યા હોય અને તે સમયે કોઈ પણ મહેમાન આવે તો એ શુભ માનવામાં આવે છે, અને જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો માનવું કે તમારી પૂજા ભગવાને સ્વીકારી લીધી છે અને તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે. નંબર 6, જો તમારી ઊંઘ વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમારા બધા જ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થશે. નંબર 7, તમારા ઘરના દરવાજાની આસપાસ કે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ પક્ષીઓ માળો બાંધે તો તે ભગવાનના આશીર્વાદ છે. આવા સમયે કોઈ પણ પક્ષીઓને કે તેના બચ્ચાઓને પરેશાન ન કરવા જોઈએ અને પક્ષીઓને ચણ નાખવી જોઈએ અને પાણી આપવું જોઈએ. જો આવું કરશો તો તમારા ઘરમાં ધન દોલત અને લક્ષ્મી માતા પ્રસન્ન રહેશે. નંબર 8, ભગવાન આપણને ક્યાંય દેખાતા નથી, પરંતુ કેટલાક એવા લોકોને ભગવાન સમાન માનવામાં આવે છે, જેમ કે માતા પિતા, ગુરુ અને બ્રાહ્મણોનો સમાવેશ થાય છે. પૂજા દરમિયાન આમાંથી કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે પ્રવેશે તો તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને આમાંથી કોઈ પણ વ્યક્તિનો ક્યારે
હિત બગડે તેવું કાર્ય ન કરવું જોઈએ. નંબર 9, જો તમે બહાર જવા માટે નીકળો છો અને તમારા ઘરની બહાર ગાય દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે, અથવા તો વાછરડું ગાયનું દૂધ પીતું જોવા મળે તો તે પણ શુભ માનવામાં આવે છે અને તમારા ઘરમાં ધનની પ્રાપ્તિ થશે અને ટૂંક સમયમાં તમારા બધા જ દુઃખો દૂર થશે. નંબર 10, જો તમે પૂજા કરીને ઘરની બહાર નીકળો અને તમને વાંદરાનું ટોળું દેખાય તો માનવું કે તમારી પૂજા સફળ થશે અને આ વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે. નંબર 11, જો તમે કોઈ પણ સ્પ્રે કે અગરબત્તી કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના તમારા ઘરમાં તાજગી અનુભવો છો તો માનવું કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારા દિવસો જલ્દીથી બદલાઈ જશે. નંબર 12, જો તમને ઘરની બહાર નીકળતી વખતે સતત 3 દિવસ સુધી નીલકંઠ પક્ષીઓ દેખાય છે તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમને જલ્દીથી સફળતા મળી શકે છે. નંબર 13, જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા છો અને તે સમયે કોઈ પણ સાધુ આવે કે પછી કોઈ પણ ગરીબ સ્ત્રી કે પુરુષ આવે તો તેને ભગવાનના રૂપ તરીકે માનીને યથાશક્તિ પ્રમાણે આપવું અને આવા લોકોને ભોજન આપવાનો પ્રયાસ કરો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નંબર 14, રાત્રે સૂતી વખતે તમને વારંવાર ભગવાનના સપના આવે તો માનવું કે ભગવાન તમને કંઈક કહેવા માંગે છે અને તમારા બધા સપનાઓ પૂર્ણ થઈ શકે છે. નંબર 15, જો તમારા ઘરની આજુબાજુમાં ભજન હોય તો તેનો લાભ લેવો જોઈએ. આવું કરવાથી ભગવાન જલ્દીથી તમારા ઉપર પ્રભાવિત થાય છે અને તમારા કાર્યો સફળ થાય છે. નંબર 16, જો તમે સવારમાં ઉઠો છો અને તમને અચાનક શંખનો અવાજ સંભળાય છે તો તે શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે સવારમાં શંખનો અવાજ સાંભળવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. નંબર 17, જે લોકો પર ભગવાનના આશીર્વાદ હોય છે તે લોકો પછી અમીર હોય કે ગરીબ હોય, પરંતુ તે લોકો જ્યાં પણ જશે ત્યાં તેમને માન સન્માન મળશે અને તેવા લોકો જીવનમાં ખૂબ આગળ વધે છે અને તેમના ઉપર ભગવાનના આશીર્વાદ હંમેશા બનેલા રહે છે. નંબર 18, જે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના ઉપર ભગવાનના આશીર્વાદ વિશેષ હોય છે. જે લોકોનું સ્વાસ્થ્ય નબળું હોય છે તે માત્ર તેના શરીરને જ અસર કરતું નથી, પરંતુ તે ખૂબ મોટું આર્થિક નુકસાન પણ કરે છે. તેથી જે લોકોનું શરીર કોઈ પણ રોગ વગરનું હોય તે લોકોએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. નંબર 19, જો તમને યોગ્ય જીવનસાથી એટલે કે યોગ્ય પત્ની મળી હોય તો આ પણ ભગવાનની કૃપા જ છે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશ હોય તો એ પણ એક શુભ સંકેત જ છે. નંબર 20, જો તમારા ઘરમાં દરરોજ પૂજા થાય છે છતાં પણ તમારા ઘરના સભ્યો વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને આ ઝઘડાઓ અચાનક બંધ થઈ જાય છે તો માનવું કે હવે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને હવે તમારા ઘરના તમામ સભ્યો હળીમળીને રહે છે. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.